જય દ્વારકાધીશ બધાને અને હર હર મહાદેવ। તો અત્યારે અમે તો પહોંચી જાય છીએ જયપુર સિટીમાં, જે રાજસ્થાનની અંદર, જે આમાં જયપુરને ગુલાબી નગરી કહે છે અને ઇંગ્લિશમાં તેને પિંક સિટી કહે છે। તેમાં અત્યારે પહોંચી જાય છીએ અને જે ચાલુ બસ તમને ગુલાબી નગરી બતાવવાનો છું, કારણ કે ગુલાબી નગરી તો બહુ લાંબી છે અને ઘણું હાલવાનું થાય છે। તો તમને ચાલુ બસ જ બતાવીશ। જે આમાં ગુલાબી નગરીમાં જે હવા મહેલ પણ આવશે, જયપુરની અંદર છે તે પણ આવશે અને ગુલાબી નગરી તમને પૂરેપૂરી બતાવીશ। તો વિડીયો જોતા રહીજો, તમને આખી ગુલાબી નગરી બતાવીશ જયપુર સિટીમાં છે તે। અને આને ઇંગ્લિશમાં પિંક સિટી કહે છે, કે લોકો જે વિદેશના જે માણસો આવે છે ત્યારે પિંક સિટી કહે છે। તે આપણે તેમાં અત્યારે હાલી રહી છીએ, જે ચાલુ બસે છીએ અને તમને આખી નગરી બતાવીશ। તો વિડીયો જોતા રહીજો, કારણ કે નગરી જોઈને બહુ મજા આવશે અને એકદમ જોરદાર નગરી છે। ચાલો પહેલાં જોઈએ નગરી। અને જયપુરનું જે પિંક સિટી છે ત્યાંની અંદર જે હવા મહેલ આવે છે ને, તેને જોવા તો માણસો આગળથી આવે છે, એટલે કારણ કે આ સિટી બહુ વખણાય છે અને આમાં ગુલાબી નગરી જોવાની પણ બહુ મજા આવે છે। અને આમાં બીજું વસ્તુ પણ એ છે કે આમાં જે રાજા રજવાડાના કિલ્લા છે, એ કિલ્લા પણ ઘણા બધા છે, તેને જોવા પણ માણસો ઘણા બધા આવે છે, કે જે જૂના વખતના કિલ્લા છે રાજા રજવાડા વખતના, તે જોવા પણ માણસો બહુ આગળથી આવે છે। અને આ જયપુર સિટીમાં તો ઘણા બધા કિલ્લા છે। તો અત્યારે જો આવી છે ગુલાબી નગરીની સર્કલ, જે આપણે સર્કલ ફરીને પણ આગળ જવાનું છે। આવી ગયો છે હવા મહેલ। તો આપણે તો એની અંદર તો નથી જવાનું, કારણ કે આપણે જોવાનું છે નવા કિલ્લા આવીએ। તો આ જયપુરની ગુલાબી નગરી હવે સામે દરવાજો દેખાય ત્યાં પૂરી થઈ જાય છે। અને તમને આ ગુલાબી નગરી જોવાની મજા આવી હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અને આપણે આ બસ ડાબી બાજુની ગેટ દેખાય છે, તેની અંદરથી બસ મોરી કાઢવાની છે।
કેમ થાય નીકળી જાય એવું લાગે છે, લગભગ તો નીકળી જાય છે. તો હાલો ભાઈ બસ તો હવે નીકળી ગઈ છે. તો હવે ફરી મળશું પાછા બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.